એક અર્ધ ગોળાકાર ઓપન થિયેટર, અડધો ચમકતો ચંદ્ર અને સામે ઊભેલી એક ટોળી કબીરના દોહાઓ અને ભજનો ગાઈ રહી છે. કોણ હશે આ લોકો? કોઈ લોકગાયક, કોઈ ભજનીક કે કોઈ પીઢ કલાકાર? પણ જો હું તમને કહું કે આમાંનું કોઈ નહીં, આ તો ડૉક્ટરોની ટોળી હતી અને તેમની ટોળીનું નામ હતું ધ હીલર્સ બેન્ડ. અમદાવાદના કેટલાક ડૉક્ટરો છેલ્લા 3 વર્ષથી આ બેન્ડ ચલાવે છે અને કબીરના દોહા, ભજનો તેમજ કચ્છી ગુજરાતી લોકગીતો ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. મારી વાતમાં આજે આપણે આ ટોળીના જ એક સભ્ય ડૉક્ટર ઈશાન પંડ્યા સાથે વાત કરવાના છીએ. હેલો મિત્રો, હું છું સોનલ ને સ્વાગત કરું છું આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે આપ સૌ પણ ખૂબ દિલથી આવકારો ડૉક્ટર ઈશાન પંડ્યાને. ડૉક્ટર ઈશાન, મારી વાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સોનલબેન કે તમે મને આ મોકો આપ્યો. મારી વાતમાં તમારી વાત યસ, મારા માટે બહુ મોટી વાત છે કે નોટ એઝ અ ડોક્ટર પણ એઝ અ મ્યુઝિશિયન હું તમારી સામે આજે બેઠો છું. હા, મેં તો તમને જે દિવસથી સાંભળ્યા હતા તે દિવસથી જ મેં નક્કી કર્યું હતું કે આપની સાથે હું વાત કરીશ અને આજે મોકો મળ્યો છે. તો બહુ જ હું ખુશ પણ છું અને એક્સાઇટેડ પણ છું આપની સાથે વાત કરવા માટે. આપના વિશે મેં જે જાણ્યું છે ડૉક્ટર ઈશાન, તો એ છે કે આપ ડર્મેટોલોજિસ્ટ છો, આપ સાયકોલોજિસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ, મ્યુઝિક થેરાપિસ્ટ, સિંગર, સોંગ રાઇટર, કમ્પોઝર, રાઇટર અને આજની ભાષામાં કહીએ તો સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર પણ છો. તો સૌથી પહેલા મારે તમને એમ જ પૂછવું પડે કે ડૉક્ટર ઈશાન પંડ્યાની ઓળખ તમે પોતે કેવી રીતે આપો છો? આ સવાલ મારા માટે પણ અમુક વાર જવાબ આપવો બહુ અઘરો થઈ જાય છે, કેમ કે આટલું બધું હું કરું છું પણ અલ્ટિમેટલી હું મારી ઓળખ કઈ રીતે આપું? હું એવું માનું છું કે હું સૌથી પહેલા તો એક માણસ છું. આઈ થિંક એ જ સૌથી મોટામાં મોટી ઓળખ છે કે અત્યારના જમાનામાં ખાલી માણસ હોવું એ બહુ મહત્વનું છે. ડર્મેટોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ, મ્યુઝિશિયન, રાઇટર એ બધા જ થઈ શકે છે. સૌથી અઘરી વસ્તુ મને જે લાગે છે, જે સૌથી સહેલી પણ છે એક રીતે જોવા જઈએ, એ છે માણસ બનવું. એ જે માણસ બનવાની જે મહત્વાકાંક્ષા છે કે મારે એક સારા માણસ બનવું છે, કદાચ એ ચેસ કરવામાં જ આ બધું થઈ રહ્યું છે કે આ બધી વસ્તુ એ છે જ્યાંથી લોકોને મદદ થઈ શકે કોઈ પણ રીતે. કદાચ સબકોન્શિયસલી એક ગોલ છે કે આટલું બધું કરી રહ્યા છે. એ બધામાંથી હું જેટલું પણ આમ શું કહેવાય લોકો માટે અથવા લોકોને મદદરૂપ થઈ શકો એ કરવાનો એક નાનકડો પ્રયત્ન છે તમારો. એકદમ સમજી શકાય એવી વાત છે. પણ મેં તમને હીલર્સ બેન્ડ સાથે ગાતા સાંભળ્યા છે, એટલે મને એની વાતથી શરૂ કરવાનું ગમશે કે ડોક્ટરી અને આ સંગીત સાથેનો સંબંધ ક્યારે અને કેવી રીતે બંધાયો? સંગીત સાથેનો સંબંધ તો બહુ જૂનો છે. મને જ્યાં સુધી યાદ છે સ્કૂલમાં હું બધી સિંગિંગ કોમ્પિટિશનમાં ને એમાં ભાગ લેતો હતો. એટલે સંગીત સાથેનો જે પ્રેમ છે ને, જે સંબંધ છે, એ તો કદાચ નાનપણથી છે. ધીમે ધીમે સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ વસ્તુ મેં કોઈ દિવસ છોડી નહીં. આટલી લાંબી જર્ની થઈ, કોલેજ કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, અત્યારે પ્રેક્ટિસ છે, એ સંબંધ ક્યારે છૂટ્યો નહીં. કદાચ એ જ છે અત્યારે કે જેના લીધે બીજી બધી વસ્તુમાં એ વસ્તુ સાથે કનેક્ટ થઈ રહ્યું છે. કે ડર્મેટોલોજી છે કે પછી સાયકોલોજી, એ બધા સાથે મ્યુઝિક ક્યાંક ને ક્યાંક કનેક્ટ થઈ રહ્યું છે. અને એ વસ્તુ તો મને બહુ પાછળથી ખબર પડી કે આ બધું આપણે એકબીજા સાથે ભેગું કરી શકીએ છીએ. તો પછી તમે આમ સંગીતની કોઈ ઔપચારિક તાલીમ લીધી કે ના આ સહજ રીતે જ આમ તમને મળેલી કુદરતી ભેટ છે? આમ સહજ રીતે મળેલી કુદરતી ભેટ કહેવાય, પણ એ ભેટને સરસ રીતે કંડારવા માટે મા બાપે બહુ મહેનત કરી કે મને આ ક્લાસમાં મૂક્યો, આ ક્લાસમાં મૂક્યો. નવાઈની વાત એ છે કે હું ક્યાંય ટક્યો નહીં.
અચ્છા. એને આપણે પ્રોપરલી ટ્રેન તો ક્યારેક કરવી પડે કે કંઈક શીખવું પડે. એ બધી વસ્તુઓ નાનપણમાં જ થઈ ગઈ કે બેઝિક ક્યાંકથી ને ક્યાંકથી શીખી લીધું, મહિનો 2-3 મહિના. પછી કોલેજમાં આવીને થોડું બધું મેં મારી રીતે જ શીખ્યું. પણ શીખ્યું અને શોખ એ વસ્તુ બરાબર છે, પણ ડોક્ટરી ભણવું અને હીલર્સ બેન્ડ સુધીનું જે સફર છે એના વિશે થોડી વાત કરું. તો હીલર્સ બેન્ડમાં મારી સાથે બીજા 2 ડોક્ટર્સ છે, ડોક્ટર નીલ પટેલ અને ડોક્ટર ઈશાન ગોહિલ. ડોક્ટર નીલ છે એનેસ્થેટિસ્ટ છે, બીજા ડોક્ટર ઈશાન છે એ કાર્ડિયાક સર્જન છે. સો હું અને ડોક્ટર નીલ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં કોઈ દિવસ મારે બહુ મળવાનું થયું નથી કેમ કે મારા સિનિયર હતા. અમે બંને ઇન્ડિપેન્ડન્ટલી પોતપોતાની રીતે મ્યુઝિકની પ્રેક્ટિસ કરીએ, કોલેજના ફંક્શન્સ એમાં પરફોર્મ કરીએ. પછી એમણે એનેસ્થેશિયામાં કર્યું, મેં ડર્મેટોલોજીમાં કર્યું. પછી છેક જઈને ક્યારે 2022માં અમે ફરી પાછા ભેગા થયા અને વિચાર્યું કે આપણે આટલું કરીએ જ છે મ્યુઝિકમાં, તો આપણે કંઈક વધારે કરીએ. એ જે મનમાં જે મહત્વાકાંક્ષા હોય ને, આપણે ચલો આટલું કરીએ છે, થોડુંક વધારે કરીએ. તો બસ એનાથી જ હીલર્સ બેન્ડ નો જન્મ થયો. અમે 2 મળ્યા. પછી અમને ડોક્ટર ઈશાન યાદ આવ્યા કે અમે 2015માં એકવાર અમે ક્યાંક સાથે ભેગા મળીને અમે પરફોર્મ કર્યું હતું, તો લાવ એમને ફોન કર્યો. તો આફ્ટર 5-6 years વચ્ચે કોઈ જ કોન્ટેક્ટ નહીં એમની સાથે. 5-6 વર્ષ પછી એને મેસેજ કર્યો અને એને કીધું હા ચલો મળીએ. કશું કોઈ જ પ્રકારનો સવાલ નહીં ને કશું જ નહીં. અને પછી એ જે પહેલી વાર મળ્યા ત્યારે પછી અમે જે જેમિંગ કર્યું, જે પ્રેક્ટિસ કરી, અને બેઝિકલી એ પણ એ ટાઈમે થોડા ફ્રસ્ટ્રેટેડ હતા. તો આ બેન્ડ થકી એમને પોતાને પણ બહુ સારું લાગ્યું અને પછી અમારું ટ્યુનિંગ એટલું સરસ જામી ગયું કે પછી અમને બહુ ફ્રીક્વન્ટલી મળવા લાગ્યું. એટલે હવે તમે પ્રોફેશનલી આ બેન્ડ ચલાવો છો, રાઈટ? યસ, અત્યારે પ્રોફેશનલી અમે બેન્ડ ચલાવીએ છીએ. તો સામાન્ય રીતે ડોક્ટર ઈશાન, આપણે ડોક્ટરને આમ ક્લિનિક કે હોસ્પિટલમાં જ કલ્પી શકીએ, તો આ સંગીત અને ડોક્ટરી એ બંનેનો કોઈ તમને સંબંધ દેખાય છે? કેમ કે હું જોઉં છું કે તમે તમારા જે સોશિયલ મીડિયા કન્ટેન્ટ પણ શેર કરો છો, એમાં તમે ક્યાંક સંગીતને હીલિંગ સાથે જોડીને પણ વાત કરતા હો. એટલે આમ સંગીત એક શોખ તરીકે, એ શોખને તમે પ્રોફેશનલ બેન્ડમાં કન્વર્ટ કર્યું અને તમારી ડોક્ટરી પ્રેક્ટિસ સાથે તમે સંગીતને હીલિંગ સાથે જોડી રહ્યા છો. તો આ જે છે, આ તમે બધા જે જોડાવ કર્યા એ ક્યાંક ને ક્યાંક તમારા અનુભવથી જ આવ્યા હશે, તો એની વાત કરો થોડી. મારા અનુભવથી અને ઘણા બધા લોકોના અનુભવ કે બેઝિકલી કેવું છે કે એઝ અ ડોક્ટર અમારો હંમેશા જોબ એ બાજુ હોય કે ફોર અવર પેશન્ટ્સ કે જે સાયન્ટિફિકલી પ્રૂવન હોય. તો એવું શોધતા એક વખત અમને વિચાર આવ્યો કે આપણે જોઈએ કે આ વસ્તુની શરીર ઉપર કે મગજ ઉપર કોઈ પ્રકારની અસર થાય છે કે નહીં. અને પછી એ વસ્તુ શોધતા અમને ઘણા બધા આર્ટિકલ્સ મળ્યા, ઘણા બધા રિસર્ચ મળ્યા કે મ્યુઝિકની ઘણી બધી પોઝિટિવ ઇફેક્ટ્સ થાય છે બોડી પર અને માઇન્ડ ઉપર. પછી મેં વિચાર્યું કે ચલો આપણે આની ફોર્મલ ટ્રેનિંગ લઈએ. એમાં હું અને ડોક્ટર નીલ અમે ચેન્નાઈમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જે મ્યુઝિક થેરાપીના કોર્સીસ કરાવે છે. સો અમે ટ્રેનિંગ લીધી કે મ્યુઝિક થેરાપીમાં કઈ રીતે આપણે મ્યુઝિકનો યુઝ કરી શકીએ. સપોઝ કોઈ પેશન્ટ છે તો કયા ટાઈપના પેશન્ટમાં કઈ રીતે કયા પ્રકારનું મ્યુઝિક આપણે વાપરી શકીએ એના સારા માટે. તો એ જર્નીમાં ઘણું બધું અમને જાણવા મળ્યું કે મ્યુઝિક ખાલી એક એન્ટરટેનમેન્ટ માટેનું સાધન નથી, પણ હીલિંગ માટેનું પણ એક બહુ મહત્વનું સાધન છે. એઝ અ સાયકોલોજીસ્ટ જો વાત કરું તો રિલેક્સેશન માટે મ્યુઝિક યુઝ થઈ શકે. પછી તમારા મગજમાં કંઈક ફ્રસ્ટ્રેશન હોય, બહુ બધું ભરાયેલું પડ્યું હોય, તો મ્યુઝિક થી બહુ સારી રીતે તમે એક્સપ્રેસ કરી શકો. કેમ કે અત્યારે ડ્રમ સર્કલ્સ ચાલે છે અત્યારે અમદાવાદમાં ને બીજે બધે. એનો કોન્સેપ્ટ આ છે કે એનાથી લોકો ફ્રીલી એક્સપ્રેસ કરી શકે પોતાની જાતને. ગુસ્સો હોય, ફ્રસ્ટ્રેશન હોય, હતાશા હોય, કંઈ પણ, અને એ કર્યા પછી એમને બહુ સારું લાગે, મગજનો ભાર હળવો થઈ ગયો હોય એવું લાગે. તો એવી ઘણી બધી કન્ડિશન્સમાં મ્યુઝિક થેરાપી બહુ ઇફેક્ટિવલી હેલ્પ કરી શકે છે. તો આ બધી વસ્તુ અમને પછી જાણવા મળી કે જેમને મ્યુઝિકમાં આગળ વધ્યા, ફરી પાછી એ જ વસ્તુ કે ચલો આનાથી આગળ આપણે શું કરીશું. એટલે ત્યારે વિચાર આવ્યો કે આપણે ડોક્ટરીને આને ભેગું કરી શકીએ, ક્યાંક ને ક્યાંક ભેગું થતું હશે. બીકોઝ મ્યુઝિક ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ સાયન્સ.
તો તમે એમ કહ્યું કે એઝ અ સાયકોલોજીસ્ટ એટલે તમે ઓલરેડી ડર્મેટોલોજીસ્ટ તો છો જ, પછી આ સાયકોલોજીસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ આ બધું પણ તમે શીખ્યા છો અલગથી કે તમારા રસના આધારે કરી રહ્યા છો? રસ હતો જેને મને શીખવા પર મજબૂર કર્યો. કેમ કે હું એવું બહુ દ્રઢપણે માનું છું કે તમારો રસ હોય પણ તમારે જો એને આગળ વધારવું હોય તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે શીખો, ફોર્મલ ટ્રેનિંગ લો. અને કોઈક તમારો ગુરુ હોય તો વધારે સારું પડે. મ્યુઝિકમાં મને એ વસ્તુ હજુ પણ થાય છે કે મારો કોઈ ગુરુ હોત તો હજુ કંઈક અલગ હોત મ્યુઝિક બાબતે. પણ હા, રસ હતો સાયકોલોજીમાં, એટલે પછી મેં સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું. ઓકે. રસ હતો, પછી એમાં માસ્ટર્સ કરતા કરતા હિપ્નોથેરાપીમાં રસ પડ્યો તો એમાં ડિપ્લોમા કર્યું 1 વર્ષનું. એટલે તમે ડોક્ટરી પણ ભણ્યા છો અને સાયકોલોજી પણ ભણ્યા છો? સાયકોલોજીમાં 2 વર્ષનું માસ્ટર્સ હોય એ વસ્તુ મેં કરી 2020 થી 2022માં. હિપ્નોથેરાપીનું 1 વર્ષનું પીજી ડિપ્લોમા કર્યું. એ જે સાયકોલોજી છે, હું એક બહુ સ્પેસિફિક બ્રાન્ચ પ્રેક્ટિસ કરું છું ડર્મેટોલોજીમાં, તેને સાયકોડર્મેટોલોજી. કઈ રીતે આપણું મગજ આપણી સ્કિન પર અસર કરી શકે. However, psychology and skin are connected with each other. એટલે અને એ વસ્તુ અમે રોજબરોજના બહુ જ પેશન્ટ્સમાં જોઈએ છીએ. સ્ટ્રેસ હોય ને પિમ્પલ થતા હોય તો બહુ જ ઓબ્વિયસ વસ્તુ છે કે તમારું કોઈ ફંક્શન આવતું હોય ને તમને 2-3 પિમ્પલ નીકળી જાય, પછી તમે એ ફંક્શન પહેલા મેકઅપ કરીને સુકાવવાની કોશિશ કરો. તો એ જે કનેક્શન છે એ બહુ જ ઓબ્વિયસ છે, પણ કોઈ કારણસર હજુ લોકો એને એક્સેપ્ટ નથી કરી શકતા. સો અમારું કામ એઝ અ સાયકોડર્મેટોલોજીસ્ટ એ વસ્તુ એક્સપ્લોર કરવાનું છે કે અમે એ વસ્તુ સમજીએ અને પેશન્ટને ખાલી ક્રીમ કે દવા નહીં પણ બીજી બધી રીતે પણ અમે મદદ કરી શકીએ. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત મને લાગી રહી છે અને જે લોકો પણ આને સાંભળી રહ્યા હશે એ સમજશે કે જે પણ આપણને સ્કિન પર થઈ રહ્યું છે તો એના કોઈક માનસિક કારણો હોઈ શકે અને એના પર પણ ધ્યાન આપવું. અને આ તમે કહ્યું ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે એક વખત આપણે જે સ્કિનને લગતા આ બધા જે તમે કહો છો ને કે સાયકોડર્મેટોલોજીસ્ટ એવો શબ્દ તમે વાપર્યો, માત્ર એના વિશે વાત કરીશું કે કેવા કેવા પ્રકારની જે છે એ આપણી માનસિક પરિસ્થિતિ સ્કિન પર દેખાય અને બીજે અને થઈ શકે. અને માત્ર તમે કદાચ સાંભળીને અને તમારા અનુભવોથી પણ જો શેર કરશો તો ઘણા બધા લોકોને એ ઉપયોગી થઈ શકશે. તો એ પણ આપણે કરીશું. મને એવો પણ પ્રશ્ન થાય છે ડોક્ટર ઈશાન કે ડર્મેટોલોજીસ્ટ તરીકે એકદમ વ્યસ્ત પ્રેક્ટિસ, એની સિવાય તમારું સંગીતનું કાર્ય અને બીજા બધા પણ કેટલા બધા તમારા રસના વિષયો, કેવી રીતે સમય કાઢો છો? એના મોટો શ્રેય છે ને મારા ફેમિલીને જાય છે. મારા વાઇફ છે, મારા પેરેન્ટ્સ છે, એમણે હંમેશા મને સાથ આપ્યો છે, હંમેશા મને એન્કરેજ કર્યું છે કે ના તને ગમે છે તો આ કર. સો એ વસ્તુ સૌથી પહેલી. અને બીજી વસ્તુ કે ભગવાન કા દિયા હુઆ સબ કુછ હૈ, તો જેના લીધે તમે એવું કહી શકો કે there is a kind of financial stability કે જેના લીધે મારે કંઈક એક્સપેરિમેન્ટ કરવો હોય તો આઈ એમ ફ્રી ટુ ડુ ધેટ. મારે ક્યારેક કોઈ ટાઈમ કાઢીને મારે એમાં કંઈક કરવું હોય તે રીતે હું એવું માનું છું કે ભગવાનના મારા પર ઘણા આશીર્વાદ છે કે આટલું બધું મારી પાસે છે. એનું મેઇન કારણ મારા કરતા મારી આજુબાજુ વાળા લોકો, મારી પરિસ્થિતિ છે એ વસ્તુ વધારે જવાબદાર ખરી. કેમ કે હું ઘણા બધા લોકોને જોઉં છું કે જેમને બહુ રસ હોય છે, જીવનમાં બહુ બધું કરવું હોય છે, કોઈ કારણસર એમની પરિસ્થિતિ એમને સાથ નથી આપતી, એના લીધે એ લોકો ક્યાંક ને ક્યાંક પાછા પડે છે. સો એ બાબતે ભગવાનનો આભાર માનવો જ રહ્યો. એના સિવાય તમને શું લાગે છે કે તમારા પોતાના કોઈ વ્યક્તિગત એવા કેરેક્ટર છે કે તમે સતત આમ આટલું બધું શીખવામાં સક્રિય રહી શકો છો, એટલે તમારું રૂટીન તમે એવી ટાઈપનું રાખો છો જેમાં તમે કેટલાક પ્રકારનું આમ ડિસિપ્લિન ફોલો કરો છો, તો એવું કઈ છે તમારા જીવનમાં? મારા જીવનમાં એક વસ્તુ છે એ ક્યુરિયોસિટી. ઓકે. કોઈ પણ નવી વસ્તુ જાણવાની ઈચ્છા થવી કે આ વસ્તુ આવી કેમ છે, અને એ જે વસ્તુ છે ને એના લીધે જ આ બધું હું કરી શકું છું. અત્યારે મને એવી ઈચ્છા થાય છે કે હું જે પરફ્યુમ યુઝ કરું છું એમાં બધું હોય છે ટોપ નોટ્સ, મિડલ નોટ્સ, બેઝ નોટ્સ ને એવી રીતે એમાં ડિસ્ક્રાઇબ કરેલું હોય છે. મારી અત્યારે એવી ઈચ્છા છે કે હું આવું ફ્રેગ્રન્સ બાબતે હું જાણીને મારે કઈ કરવું નથી, પણ મને ખાલી મારા માટે એ બધી વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે.
પછી કોફી છે તો કોફીના કેટલા પ્રકારો છે અને કઈ રીતે કોફી બને છે, અલગ અલગ પ્રકારની કોફી હોય છે અને દરેકમાં કઈ રીતે ચેન્જ આવે. સો એકદમ રેન્ડમ વસ્તુઓની ક્યુરિયોસિટી મને થતી હોય છે અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે મારે એ વસ્તુ પર કાબુ રાખવો પડે છે. આ બધું શીખવાની જરૂર નથી. અત્યારે જેટલું છે એટલું પૂરતું છે. તો આનાથી જ મને એવો સવાલ થયેલો કે ક્યાંય તમને એવું લાગે છે કે ક્યારે હું આમ વધારે પડતું કરી રહ્યો છું કે બેલેન્સ નથી થઈ રહ્યું? એટલે ઓલમોસ્ટ એવું લાગે કે હું જો આ પણ કરી શકું છું, હું જો આ પણ કરી શકું છું, આ પણ કરી શકું છું. પછી મારે પોતાની જાત પર લગામ રાખવી પડે કે અત્યારે ઓલરેડી બહુ બધું છે. એટલે એ મારો એક વ્યક્તિગત સ્વભાવ છે કે આઈ ઓલવેઝ સ્ટ્રગલ વિથ ડેડલાઇન્સ અને પ્રોક્રાસ્ટિનેશન એ બધું જે છે એ બધું મારી સાથે બહુ જ નોર્મલી થાય છે. છેલ્લા 4-5 વર્ષથી આવું ઘણી વાર થાય છે. જેવું તમે કીધું કે આટલી બધી વસ્તુ એક સાથે હેન્ડલ કરવી અઘરી થઈ જતી હોય છે અને ઘણી વાર પછી એના માટે આઈ ગો ટુ થેરાપી એઝ વેલ. મારા માટે પણ થેરાપી સેશન્સ લેતો હોઉં છું ત્યારે આટલું બધું થઈ જાય. એનાથી મને ઘણી હેલ્પ થાય છે. આ પ્લેટફોર્મ પર હું એ પણ એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે તમને લાગે કે કોઈ વસ્તુ અઘરી થઈ રહી છે તમારી લાઈફમાં, તો તમારે કોઈની મદદ માંગવામાં માનવ ન અનુભવવી જોઈએ. અને એનાથી મને એક બીજી પણ વાત યાદ આવી કે ક્યારેક આમ ગમે તે સ્તરે હોઈએ આપણે, આમ વલ્નરેબલ ફીલ કરવું પણ ઓકે છે. લાગી શકે આપણે અંતે માણસ છીએ, બરાબર, માણસ છે, રોબોટ નથી. માણસ ને રોબોટમાં મોટામાં મોટો ફરક એ જ છે કે આપણે જાત જાતની લાગણીઓ અનુભવી શકીએ છીએ. ફિલિંગ્સ હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી. માણસ છે તો ઉતાર ચઢાવ આપણી ફિલિંગ્સમાં આવી શકે. અને એમાં કોઈની મદદ માંગવી એ પણ સેજ પણ ખોટું નથી એમ. એનાથી તમે વીક નથી થઈ જતા કે મારે શેની કોઈની મદદ માંગવી પડે, હું તો આઈ એમ વેરી સ્ટ્રોંગ, એવું નથી હોતું. એકચ્યુઅલી ઇટ ઇઝ ધ ઓપોઝિટ. મદદ માંગવામાં જેટલું હિંમત જોઈએ ને એટલું સહન કરવામાં ના જોઈએ. મને ખૂબ જ આ તમારી વાત સ્પર્શી અને ગમી છે કે તમે પોતે પણ કરતા હોવા છતાં પણ તમે એ વસ્તુ પ્રત્યે સજાગ છો કે હું પણ અંતે માણસ છું અને મને પણ જરૂર પડી શકે છે કોઈની. એ વસ્તુ કરું છું એટલે મને થોડું જલ્દી ખબર પડે કે ના હવે જરૂર છે મારે, હવે મારાથી નથી થઈ રહ્યું, મારે કોઈની મદદની જરૂર છે. બિલકુલ બિલકુલ. મને એવું લાગે છે આ સજાગતા ફરીથી પાછી એક નવી હિંમત ઊભી કરી દે છે ને આગળ વધવા માટેની. આપણે અંત તરફ આવી રહ્યા છીએ આપણી વાતની અને જે આપણા સાંભળનાર લોકો છે ઇન્ક્લુડિંગ હું પણ, કે જેને પોતાનું કામ અને શોખ આવું બધું જ કરવું હોય તો એનું બેલેન્સ કેવી રીતે રાખવું? તમે કહ્યું કે કઈ હંમેશા બેલેન્સ રહી નથી શકતું, પણ છતાંય કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ? પ્રાયોરિટી સૌથી પહેલું. કેમ કે અત્યારે તમે જોશો ને તો બધા મોટિવેશનલ સ્પીકર્સ ને બધા એવું કહે છે કે બેલેન્સ રાખવાનું અથવા તો શોખ હોય શોખ પૂરા કરવાના, કામ તો આખી જિંદગી રહેવાનું છે. મારું માનવું બહુ ક્લિયર છે કે તમારા જીવનમાં પ્રાયોરિટીઝ જો સેટ હોય, પ્રાયોરિટીઝ કઈ રીતે સેટ થાય? વ્યક્તિત્વ છે, તમારું એન્વાયરમેન્ટ છે, પરિસ્થિતિઓ છે. સપોઝ તમે એક માત્ર 6 ઘરમાં કે જે કમાઈ રહ્યા છો આખા ઘર માટે 4-5 જણ છે અને તમે એને કહો કે તમે તમારા શોખ પૂરા કરો, તો ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલ ફોર ધેમ. એમના માટે અત્યારે સમાજમાં ટકી રહેવું અને ફેમિલીને ટકાઈ રાખવું એ વધારે મોટી જવાબદારી છે રાધર ધેન શોખ પૂરા કરો. સો એ વસ્તુ બહુ ઇન્ડિવિડ્યુઅલ છે કે તમારે કેટલું કામ કરો ને કેટલા શોખ પૂરા કરો. બધા માટે એ જે બેલેન્સ છે બધા માટે અલગ અલગ હોય છે. અમુક લોકો માટે 6 કલાક કામ ને 2 કલાક શોખ પૂરા કરવા, અમુક લોકો માટે 8 કલાક કામ ને 1 કલાકમાં એ પોતાના માટે ટાઈમ કાઢી શકે. પણ હા, એટલું મહત્વનું છે કે જેવું મેં મદદ લેવાની વાત કરી, શોખ પૂરા કરવા કરતા તમે પોતાના માટે સમય કાઢી શકો, ગમતું કરો, અડધો કલાક, અને આવું પણ ના કરી શકો તો એટલીસ્ટ તમે મદદ માંગી શકો કોઈની પાસે, પ્રોફેશનલ પાસે. એ વસ્તુ વધારે મહત્વની છે એવું મને લાગે છે. તમારી વાતો સાંભળીને મને એવું લાગ્યું કે રસ, જિજ્ઞાસા અને સતત શીખવાની જો ઈચ્છા હોય તો એક જ જીવનમાં અનેક યાત્રાઓ સહજ રીતે કરી શકાય, હે ને? ડોક્ટર ઈશાન, આપે નક્કી કરેલા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો
તેવી આપને દિલથી શુભેચ્છાઓ. અને મારી વાતમાં તમારી વાત શેર કરવા બદલ આપનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર કે તમે મારી વાત સાંભળી. મને તો અને ખૂબ મજા આવી છે. બહુ સારું લાગ્યું કે આવું એક મને પ્લેટફોર્મ મળ્યું કે જેના ઉપર હું આટલું ઓપન અપ થઈ શકું. મારે જે સંદેશ લોકો સુધી પહોંચાડવો છે મ્યુઝિક બાબતે કે માણસાઈ બાબતે, એ વસ્તુ લોકો સુધી પહોંચાડી શકે. થેન્ક યુ. મને વિશ્વાસ છે કે તમારી વાત સાંભળીને તમારા જેવા અને મારા જેવા ઘણા લોકો એની સાથે કનેક્ટ થશે જ. મિત્રો, મારી વાતનો આજનો એપિસોડ છેક સુધી સાંભળવા બદલ આપનો ખૂબ આભાર. આ એપિસોડ વિશે આપના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર જણાવશો. આપના પ્રતિભાવો મને આગામી એપિસોડ વધુ સારી રીતે તૈયાર કરવામાં મદદ કરે છે. આવતા એપિસોડમાં ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.